હું સિદ્ધરાજ જયસિંહ આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. Keep breathing, Your ગુજરાતના Highness. It will be over ઇતિહાસમાં soon. 1099 1099 માં light. જન્મ્યો એક મહાન He is સમ્રાટ. born, તેનું નામ a હતું divine સિદ્ધરાજ child. જયસિંહ. બેટા માત્ર 3 વર્ષની ઉંમરે આ તારું 1094 કર્તવ્ય માં પાટણની રાજગાદી પર બેઠો હંમેશા પ્રજાનું અને ગુજરાતને ભલું મળ્યો કરજે. મહાન શાસક સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ જ્યારે નાનો હતો ત્યારે રાજ્યનો વહીવટ મીનળદેવી અને મંત્રી મુંજાલ સંભાળતા હતા. તે સમયે મીનળદેવી દ્વારા વિરમગામમાં ખૂબ જ મોટું ભવ્ય મુનસર તળાવનું નિર્માણ કરાયું. મીનળદેવીએ પોતાના અંતિમ શ્વાસ રાજકોટમાં આવેલ ઘેલો સોમનાથ નદીના પવિત્ર સ્થાને લીધા. સિદ્ધરાજ જયસિંહે 1111માં સૌરાષ્ટ્ર પર આક્રમણ કરીને ચુડાસમા વંશના રાજા રાખેંગારને પોતાની શક્તિનો પ્રભાવ દેખાડ્યો. સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢનો કિલ્લો તોડી ઇતિહાસ રચ્યો. દેશળ અને વિશળના દ્રોહથી સિદ્ધરાજ જયસિંહે જીત મેળવી અને રાજા રાખેંગારને મારી નાખ્યો. સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ સોંપ્યું, સજ્જન મંત્રીને સોંપ્યું અને રાણકદેવીની ગાથા વઢવાણ પાસે સતી થઈ. 1110માં સૌરાષ્ટ્ર વિજય અને 1114માં મળ્યું સિદ્ધ ચક્રવર્તી બિરુદ. માળવા રાજા યશોવર્માને હરાવ્યો. સિદ્ધરાજ જયસિંહ બન્યા અવંતીનાથ. સિદ્ધરાજ જયસિંહે 1170માં શરૂ કર્યો સિંહ સંવત, એક નવો યુગ. વડોદરામાં મજબૂત ડભોઈનો કિલ્લો ઊભો થયો અને ભરૂચમાં ગૌરવપૂર્ણ કિલ્લો બંધાયો. સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું કામ પૂર્ણ કર્યું. ભગવાન શિવને સમર્પિત ભવ્ય સોલંકી યુગનું મંદિર. સહસ્રલિંગ તળાવના બાંધકામ દરમિયાન જશ્મા ઓડણની ગાથા અમર બની. પાટણમાં ભવ્ય સહસ્રલિંગ તળાવનું નિર્માણ કર્યું.